આઈપીએલ એટલે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ, બરાબર ને? પણ જરા વિચારો, શું એવું બની શકે કે કોઈ ખેલાડી એક પણ સિક્સર માર્યા વગર કરોડો રૂપિયા કમાઈ જાય? ચાલો, આજે આઈપીએલના આવા જ એક અજીબ પણ રસપ્રદ રેકોર્ડ પર નજર કરીએ. તો સવાલ એ જ છે, જે ટી20 ફોર્મેટનું નામ જ મોટા શોટ્સ અને સિક્સરથી ચાલે છે, શું એમાં એક પણ છગ્ગો માર્યા વગર સફળ થઈ શકાય અને મોટી કમાણી પણ કરી શકાય? પહેલી નજરે તો લાગે કે ના, આ તો શક્ય જ નથી, પણ સાચી વાત કંઈક અલગ જ છે. અને જવાબ છે હા, બિલકુલ શક્ય છે. એક ખેલાડીનો પગાર છે પૂરા 11.75 કરોડ રૂપિયા. અને છગ્ગા? એક પણ નહીં, શૂન્ય. આ છે ને આઈપીએલની દુનિયાનો એક મોટો વિરોધાભાસ. ચલો સમજીએ કે આખરે આ શક્ય બન્યું કઈ રીતે. તો આ જ છે આપણો આજનો વિષય, આઈપીએલનો એકદમ વિચિત્ર રેકોર્ડ. જે ટોર્નામેન્ટને આપણે છગ્ગાનો તહેવાર કહીએ છીએ, એમાં આવો રેકોર્ડ હોવો એ જ વાત આખી ઘટનાને વધારે રસપ્રદ બનાવે છે. જો જ્યારે પણ આપણે આઈપીએલની વાત કરીએ ત્યારે મગજમાં શું આવે? રોહિત શર્માના પુલ શોટ્સ, ધોનીની હેલિકોપ્ટર સિક્સર અને આંદ્રે રસેલની તાકાત, જે બોલને સીધો સ્ટેડિયમની બહાર મોકલી દે. આ બધા સિક્સર કિંગ્સ છે. પણ આ જ લીગમાં કેટલાક એવા પણ ખેલાડીઓ છે જેમની કહાણી આનાથી એકદમ ઊંધી છે. ચાલો સૌથી પહેલા એ ખેલાડીની વાત કરીએ જે આ લિસ્ટમાં સૌથી મોટું અને જાણીતું નામ છે. એક કરોડપતિ બોલર, જેની બોલિંગનો તો ડંકો વાગે છે, પણ આઈપીએલમાં એનું બેટ ક્યારેય છગ્ગા માટે ચાલ્યું જ નથી. અને એ નામ છે મિશેલ સ્ટાર્ક. હા, એ જ મિશેલ સ્ટાર્ક, દુનિયાનો સૌથી ખતરનાક બોલરમાંનો એક. અને તમને ખબર છે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તો એ લાંબા લાંબા છક્કા પણ મારે છે, પણ વાત જ્યારે આઈપીએલની આવે તો અહીંયા કહાણી બિલકુલ અલગ છે. જરા આ આંકડા પર નજર તો કરો. 52 મેચ અને છગ્ગા 0. હા, 11 ચોગ્ગા જરૂર માર્યા છે, પણ છગ્ગા એક કે નહીં. હવે જે ખેલાડીમાં લાંબી સિક્સર મારવાની તાકાત હોય એનું આઈપીએલમાં આવું રેકોર્ડ, સાચે જ આશ્ચર્યજનક છે, નહીં? પણ મજાની વાત એ છે કે સ્ટાર્ક આ લિસ્ટમાં એકલો નથી. ચાલો બીજા એવા ખેલાડીઓ વિશે પણ જાણીએ જેઓ આ અનોખી ક્લબનો ભાગ છે. આગળનું નામ છે નિતિન સૈની. યાદ છે? એ એક વિકેટકીપર બેટ્સમેન હતો જે 2012માં પંજાબ કિંગ્સ માટે રમ્યો હતો. અને ખાસ વાત એ છે કે એ પ્રોપર બેટ્સમેન હતો, છતાં પણ એનું નામ આ લિસ્ટમાં છે. એણે 10 મેચમાં 140 રન બનાવ્યા, જે સ્ટાર્ક કરતાં પણ વધારે છે. પણ છગ્ગા? ફરીથી એ જ, 0. આનાથી એ વાત સાબિત થાય છે કે ખાલી બોલર જ નહીં, પણ બેટ્સમેન પણ આ વિચિત્ર રેકોર્ડનો ભાગ બની શકે છે. આ લિસ્ટમાં એક બીજું મોટું નામ છે, ઓસ્ટ્રેલિયાનું ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક. વિચાર કરો, દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણાતો ખેલાડી. એણે પણ 2012માં પુણે વોરિયર્સ માટે આઈપીએલ રમી હતી. એણે ખાલી 6 ઇનિંગ્સ રમી, જેમાં 98 રન પણ બનાવ્યા. પણ ક્લાર્ક જેવો ક્લાસ બેટ્સમેન પણ બોલને એકે વાર બાઉન્ડ્રીની પાર 6 રન માટે ના મોકલી શક્યો. આ બતાવે છે કે આઈપીએલ કેટલી અલગ ગેમ છે. અને આપણા આ લિસ્ટમાં છેલ્લું નામ છે કેલેમ ફર્ગ્યુસન. એ પણ પુણે વોરિયર્સનો જ હતો, બીજો એક ઓસ્ટ્રેલિયન ખેલાડી. અને હા, એ પણ આ 06 ક્લબનો મેમ્બર છે. 9 મેચમાં 98 રન અને ફરી એકવાર છગ્ગા 0. પણ અહીંયા એક વાત ખાસ જોવા જેવી છે, એનો સ્ટ્રાઇક રેટ માત્ર 83, જે ટી20 ક્રિકેટના હિસાબે તો ઘણો ઓછો કહેવાય. તો હવે મૂળ સવાલ પર આવીએ. જો આ ખેલાડીઓ છક્કા જ નથી મારતા, તો પછી ટીમ એમને રાખતી શું કામ હતી? એમની વેલ્યુ શું હતી? ચાલો હવે આ આખા મામલા પાછળનું કારણ સમજીએ. આ સમજવા માટે બહુ જરૂરી છે. જુઓ, એક તરફ છે સિક્સર કિંગ્સ, જેઓ મોટા શોટ મારીને રન બનાવે છે અને મનોરંજન કરે છે. અને બીજી બાજુ છે આ 06 ક્લબના ખેલાડીઓ. એમની વેલ્યુ છગ્ગામાં નહીં, પણ એમના ખાસ કૌશલ્ય અને ટીમ માટેની એમની ભૂમિકામાં છુપાયેલી છે. તો આ લોકો ટીમ માટે મૂલ્યવાન કઈ રીતે હતા? સીધી વાત છે, મિશેલ સ્ટાર્ક જેવો બોલર પોતાની ઘાતક બોલિંગથી મેચ જીતાવી શકે છે. એને છગ્ગા મારવાની જરૂર નથી. માઇકલ ક્લાર્ક જેવા ખેલાડીઓ મિડલ ઓર્ડરમાં સ્થિરતા અને અનુભવી નેતૃત્વ આપે છે. મતલબ કે દરેક ખેલાડીને એક ખાસ કામ માટે ટીમમાં લેવાયો હતો, અને એ કામ છગ્ગા મારવાનું ન હતું. અને આ જ આખી વાતનો સાર છે. આઈપીએલમાં કોઈ ખેલાડીની કિંમત ખાલી એના મોટા શોટ્સ પરથી નથી નક્કી થતી,
પણ એ વાત પરથી નક્કી થાય છે કે ટીમની જરૂરિયાત પ્રમાણે એ પોતાની ભૂમિકા કેટલી સારી રીતે નિભાવે છે. તો છેલ્લે આ એક સવાલ આપણી સામે આવે છે કે ખરેખર કોઈ ખેલાડીને વેલ્યુએબલ શું બનાવે છે? શું ખાલી ચોગ્ગા છગ્ગા જેવા આંકડા કે પછી ટીમની જીતમાં એક ખાસ ભૂમિકા ભજવવાની ક્ષમતા? આના પર વિચારવા જેવું ખરું.